અમદાવાદમાં વધુ એક વખત ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એક તરફ ગૌવંશ બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અનેક વખત કતલખાને લઈ જવાતી ગાયો અને ગૌમાંસ પકડવાના બનાવો સામે આવી રહ્યા છે। આજે સવારે CTM 4 રસ્તા પાસેથી આઈસર ગાડીમાં આશરે 4800 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગૌસેવા સમિતિના કાર્યકર્તાઓને બાતમી મળી હતી કે ગૌમાંસનો મોટો જથ્થો અમદાવાદમાં આવવાનો છે, જેથી કાર્યકર્તા વોચમાં હતા અને સવારે ટ્રક આવતા જ તેને રોકી ચેક કરતા તેમાંથી ગૌમાંસનો જથ્થો નીકળ્યો હતો। ટ્રક સવાર 4 લોકોને ઝડપી પાડ્યા હતા, પરંતુ કાર્યકર્તાઓની પકડમાંથી 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી આરોપીઓને અને ગૌમાંસ ભરેલી ટ્રકને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। સુરક્ષાવાળાનો કંઈ ખાનગી બાતમી મળેલી કે આઈસર છે એની અંદર કંઈ ગૌમાંસ ભરીને આવવાનું છે, તો એ લોકો કંઈ એની વોચમાં ઊભા હતા, આઈસર આવેલી ના લોકોએ કંઈ પકડેલી, એની અંદર તપાસ કરતા કંઈ ગૌમાંસ ભરેલું હતું। તરત પોલીસ સ્ટેશન જાણ કરી, પોલીસના માણસો ત્યાં ગયેલા, આઈસર પોલીસ સ્ટેશન લાવી એની આગળની કાર્યવાહી ચાલુ છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ગૌમાંસનો જથ્થો ગોધરાથી લાવવામાં આવી રહ્યો હતો અને અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આપવાનો હતો। હાલ પોલીસે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ગૌમાંસનું સેમ્પલ FSL ખાતે મોકલી ગૌમાંસનો જથ્થો નષ્ટ કરવા માટે કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।